હેલો મિત્રો, તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો અમે જઈએ રવિવારીમાં અટલ બ્રિજને સામું બીચ છે। શું નામ છે ને? એલિસ બ્રિજ। એલિસ બ્રિજ જઈએ, તમને બતાવીએ નાઝીને અમે રવિવારે। રાજુભાઈ તૈયાર થયા છે અમારે યારે, વિલ્લુ ને અમે હવે રેડી થઈ ગયા છીએ। અમારા મામા ને એ આવે છે તો નીકળ્યા થોડી વારમાં। સોસાયટીમાં છીએ હજી તો, ચાલો ત્યાં જઈને બતાવીએ તમને ફરી વાર રવિવારે। તો તમને એમ થતું છે કે રવિવારીમાં પાછા કેમ પહોંચી ગયા? તો અમે પાછા એટલા માટે આવ્યા કે મારું જે હીટર એ ગયા વખતે લીધું હતું ને એ હીટર થોડું ખરાબ થઈ ગયું, તો આપણે વોરંટી હતી તો ચેન્જ કરવું પડશે ને ફરી વાર, તો બદલી નાખીએ। આજે તો ટ્રાફિક ઓછું લાગે, થોડા વહેલા આવી ગયા અને જઈએ હીટર બદલી નાખીએ। વોરંટી છે 6 મહિનાની, તો બદલી દેશે ને, 1 મહિનો 1.5 મહિનો જેવું થયું છે। આજે ટ્રાફિક થોડુંક ઓછું છે પણ ટ્રાફિક થઈ જાય છે પણ બાકી જો અહીંયા બુક્સ ને એવું બધું મસ્ત મળે। ખરીદી કરવાની ના પાડું, ના ખરીદી ન કરે એવું મને કરે। મામાને પાછળ આવેલા હોય એમને થોડી ખરીદી કરવાની છે, ખાસ તો એમના માટે જ આવ્યા હતા। મને કે સાથે આવો તો પછી અમે આવ્યા। તો આવી કંઈક છે રવિવારી, A to Z વસ્તુ મળે, બીજું કહેવાનું તો કંઈ આવે નહીં। અહીંયા તો આખું બધું 3 માસ હા ને કપડા અહીંયા સસ્તા મળે। હવે હું હીટર વાળાને ગોતું છું પણ હીટર વાળો ક્યાં છે કોણ અમારે યાદ નથી મને તો। વાસણ જ એકલા છે રવિવારીમાં, તો જો વાસણ જ ભર્યા છે દાદા। તો જો આ બધું તમારો હીટર વાળો ક્યાં છે એ ગોતવો પડશે અમારે। બાકી રવિવારીનું લોકેશન સરસ મજાનું છે, પાર્કિંગમાં બનાવી નાખી છે રવિવારી। બિલાડી પણ મળે છે જો અહીંયા, આ બિલાડી થોડીક ભીડ ઓછી છે એવું લાગે છે મને, બાકી તો રવિવારી છે। આ છે ગાયકવાડ હવેલી એનો, હા હા જોઉં જો રવિવારી તો રવિવારી જો એક ટી શર્ટ લેવા ગયા તો ભાવ પૂછ્યો તો એક ટી શર્ટનો અંદાજે શું ભાવ હોય? 30 રૂપિયા, 30 રૂપિયાનું એક ટી શર્ટ। તો મેં કીધું પૂછવા ખાતર પૂછ્યું ખાલી, મેં કીધું 2 લઉં 50 આપી દઉં, હાલો લઈ લો। એવું છે રવિવારી, આવી કંઈક છે રવિવારી। તો પસંદ નથી આવ્યું એટલે હવે ભાગ્યા। આજે ભીડ ઓછી છે થોડીક, એટલે થોડીક મને તો મજા આવે છે। આમને કંઈ લેવાનું નથી, હું તો ખાલી આંટા મારું છું, પણ પેલો હીટરવાળો મળી જાય તો હીટર ચેન્જ કરી નાખું ક્યાં। બાકી અહીંયાથી આ સાબરમતી લાગી જાય ડાયરેક્ટ, અને આ જો ઉપર તમને દેખાય છે, આ જો અહીંયા આ છે અટલ બ્રિજ। તો એક્ઝેક્ટ અટલ બ્રિજની સામે તમે રવિવારે અમદાવાદની અંદર, રવિવારે ક્યારેક અમદાવાદની અંદર આવો અને અટલ બ્રિજ જોવા આવો તો એક્ઝેક્ટ અટલ બ્રિજની સામેની બાજુ, આ બધું પશ્ચિમ બાજુ, સોરી પૂર્વ બાજુ અહીંયા એવું છે। આ ઉપર આ એની સામે એક્ઝેક્ટ રીતે કંઈ વિલ્લુન બધા જોવે છે। જ્યાં જુઓ ત્યાં વાસણ જ જોવા મળશે ને, વધારે પડતા 30 થી 35-40% ક્યાં ગયા। આ લોકો પણ વાસણ જ ખરીદે છે ક્યારના, જુઓ ખરીદે છે ને। હીટર બદલી દીધું છે અમે,
બોલો રાજુભાઈ રવિવારીમાં તમારે કઈ લેવું છે? ના ના નહીં લેવું? રાજુભાઈને કંઈક લેવું તો છે પણ બોલતા નથી. હવે તમે 1 વાગી ગયો છે, 2 કલાકથી ભરીએ છીએ. બહુ સીન લીધા નથી કેમ કે બધું એકનું એક જ હોય છે. એટલે આજે વાસણ વધારે હતા એટલે આપણે વાસણ બજાર કરીએ નામ આપ્યા છે. તો અમે માર્કેટમાંથી લીધું છે એક ટેબલ અને ટેબલ અમે કેમ લઈ જઈએ એ તમને બતાવું. તો આવી રીતે કંઈક અમે ટેબલ લઈ જઈએ છીએ. અહીંયા થોડું પાર્કિંગ દૂર છે ત્યાં સુધી લઈ જઈએ પછી ચડાવી દઈએ અને બાઇક ઉપર. તો સ્ટડી માટે લીધું છે ખાસ તો સિરાગે. ચાલો લઈ જઈએ. પહોંચી ગયા અને આ 2 શર્ટ લાવી છે. આપણે તો હીટર બદલાવાનું હતું એટલે બદલાવી દીધું ખાલી. ખરેખર વાસણની બજાર જ કહી શકાય કેમ કે વાસણ એટલા બધા છે ને એ રવિવારીમાં તમે વાસણ જ જોવો જ્યાં જોવો. તો આપણે નામ આપી દીધું વાસણ બજાર. તો આપણે વાસણ બજાર જોઈએ ખૂબ સરસ છે. વાસણ આમ નવા જ હોય, ભાવ સસ્તો હોય આમ તો કંઈ નહીં. ચાલો મળીએ કોઈ બીજા વ્લોગની અંદર. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરી દો.